હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે 2025નું વિકાસનું પરીક્ષા માટેનું વિકાસ મૂલ્યાંકન પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે. આદર્શ પ્રશ્ન પત્ર સહિત ધોરણ 9નું જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો. રાઈટ, તો હવે આપણે જોશું સેક્શન સી છે કે મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર લેંગ્વેજ ફંક્શન ધે કન્વે થ્રી એક્સપ્રેશન. બરાબર, આપણે શું જોવાના છે આજના લેક્ચરમાં? ફંક્શન જોવાના છે. રાઈટ, ફંક્શન જોવા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફંક્શન જોવાના છે, 3 માર્ક લેવાના છે. બરાબર, તો સૌથી પહેલા આપણે હવે જોશું એ સેક્શન ને બી. તો તમે સૌથી પહેલા જોશો એમાં હુ ઇઝ ધેટ મેન. બરાબર, કોણ છે તે વ્યક્તિ, પહેલો માણસ કોણ છે? તો આવું આપણે ક્યારે પૂછીએ કે આપણે કોઈ પાસેથી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી લેવી હોય તો અહીંયા આવશે સીકિંગ ઇન્ફોર્મેશન. માહિતી જોતી હોય તો આપણે પહેલાનો આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડી આન્સર આવશે. બરાબર, હુ ઇઝ ધેટ મેન. રાઈટ, પછી છે બીજું ક્વેશ્ચન છે હાઉ વન્ડરફુલ. તો વન્ડરફુલ માટે શું આવે? તો આપણે કહીએ ઇમોશન આવશે, એક્સપ્રેસિંગ ઇમોશન. બરાબર, વન્ડરફુલ શું દર્શાવે છે? એક પ્રકારનું ઇમોશન એટલે કે લાગણી દર્શાવે છે. હવે જો કેતન ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર, તો આ શું થઈ ગયું? કમ્પેરિઝન, એટલે બી આન્સર આવશે. હવે જો ઈએસટી એ પ્રત્યે લાગેલા હોય ત્યારે સમજવાનું કે કમ્પેરિઝન છે, ટોલેસ્ટ છે, સ્મોલેસ્ટ છે, બિગર છે. તો આ બધું શું આવશે? એમાં આવશે કમ્પેરિઝનમાં આવશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોવાના છે એ અને બીમાં બીજો જે ક્વેશ્ચન છે સ્નેહા ઓપ્ટેન પ્લે ધ ટેનિસ. હવે ઓપ્ટેન આવે એટલે તમારે યાદ રાખવાનું એક્શન થશે, ફ્રીક્વન્સી ઓફ એક્શન. ઓપ્ટેન શબ્દ આવે એટલે તમારે યાદ રાખવાનું કે શેમાં આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. એટલે પહેલામાં આન્સર આવશે સી વિદ્યાર્થી મિત્રો. સોહમ કેન ડ્રાઈવ અ કાર. હે ને, જો હવે શું કીધું? સોહમ કેન ડ્રાઈવ એ કાર. તો એમાં શું આવશે? નેસેસિટી આવશે, પાસ્ટ ઇવેન્ટ આવશે કે પછી છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. તો આવી ગયું એક્સપ્રેસિંગ એબિલિટી. હવે તમે જુઓ કે અહીંયા શું દર્શાવે છે? એની કાર ચલાવવાની શું દર્શાવે છે? ક્ષમતા દર્શાવે છે. તો ક્ષમતા માટે શું વપરાય છે? એબિલિટી શબ્દનો ઉપયોગ થાય. એટલે ડી આન્સર આવશે. રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. રીચા છે તે સાચું કહેશે. રાઈટ, મસ્ટ છે. રાઈટ, તો મસ્ટ શું દર્શાવશે? મસ્ટ છે તો તે નેસેસિટી દર્શાવશે, એક્સપ્રેસિંગ નેસેસિટી. એટલે એ આવશે. રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ એટલે એક્સપ્રેસિંગ નેસેસિટી આવશે વિદ્યાર્થી મિત્રો. હવે ત્રીજો ક્વેશ્ચન છે વી હેવ ટુ વોન ધીસ મેચ. હે ને, વી હેવ ટુ વોન ધીસ મેચ. તો આ શું દર્શાવે છે આપણી? તો કે નેસેસિટી દર્શાવે છે. શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? નેસેસિટી. કારણ કે અહીંયા વાત કરી છે કે આજે આપણે મેચ જીતશું. હે ને, હિરન કેન પેન્ટ. હે ને, આ શું દર્શાવે છે? આની દર્શાવે છે એબિલિટી. બરાબર, એની શું દર્શાવે છે? એબિલિટી. તો કે હિરન કેન પેન્ટ એબિલિટી, એક્સપ્રેસિંગ. વિમલ માઇટ કમ ટુ લેટ. હવે લેટ એ શું દર્શાવે છે? જો અહીંયા લખ્યું છે વિમલ માઇટ કમ લેટ એટલે આ એની શું દર્શાવે છે ભાઈ? એનું મોડું થશે એવી શું છે? પોસિબિલિટી. હે ને, તો પોસિબિલિટી આવશે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે ભાઈ મોડું થવાની શક્યતા દર્શાવે છે. ધેટ ઇઝ અ શોકિંગ. તો આ શું દર્શાવે છે? શોકિંગ છે એ બધું આવશે ઇમોશનમાં. હે ને, શોકિંગ શેમાં આવશે? ઇમોશનમાં આવશે વિદ્યાર્થી મિત્રો. હી સેડ ધેટ હી વોઝ અ ફાઇન. ફાઇન એ શું દર્શાવે છે? રિપોર્ટિંગ. બરાબર ને, કોઈ વ્યક્તિ તમને પૂછે ભાઈ તમને કેવું છે, તમે બીમાર હો તો તમે કહો ભાઈ ફાઇન, એ શું દર્શાવે છે? રિપોર્ટિંગ. રાઈટ, પોલીસમાં પણ આપતા હોય છે ને, પોલીસ ડોક્ટર પણ રિપોર્ટ આપે ત્યારે કે રિપોર્ટ આપો. યુ કેન હેવ અ કેક ઓર બિસ્કિટ. હવે આ શું દર્શાવે છે? અલ્ટરનેટિવ. કેક ઓર બિસ્કિટ હોય, ટી ઓર કોફી હોય, એ બધું આવે તમારું અલ્ટરનેટિવ એટલે આવશે બી. બરાબર, આ વસ્તુ યાદ રાખવાનું. ઓપ્શન આપેલા હોય. રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાશે. ક્વેશ્ચન 5 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સંજના ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. તો બ્યુટીફુલ ગર્લ શું દર્શાવે છે?
તો સૌથી પહેલા જો સંજ્ઞા શું છે, પર્સન છે, તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એ, રાઈટ, એમાં આવશે બી, ફર્સ્ટમાં આવશે બી. હેમા ઇઝ અ ગુડ એઝ અ લીલા, તો આ શું દર્શાવે છે, હેમા એ ગુડ છે કોના કરતા, લીલા કરતા, તો કમ્પેરિઝન આવશે, રાઈટ, એટલે એ આવશે. અવર લાઇબ્રેરી ઇઝ અ વેરી બિગ, તો હવે જો અહીંયા લાઇબ્રેરી છે શું છે, પ્લેસ છે, તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જો લાઇબ્રેરી હોય, હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય, સ્કૂલ હોય, બધું ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં આવશે, રાઈટ. આટલું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. એ અને બી છઠ્ઠાનું છે, કેન આઈ બોરો યોર પેન, હું તમારી પેન ઉછીની લઈ શકું છું, રાઈટ, એટલે કે માંગે છે. તો આ જે આ શું દર્શાવે છે, કેન આઈ બોરો યોર પેન, એક પ્રકારની શું માંગે છે ભાઈ, આ પરમિશન માંગે છે. શું માંગે છે, પરમિશન, હે ને, આપણે કહીએ ને મે આઈ કમ ઇન, તો આ બધું શું દર્શાવે છે, પરમિશન, હે ને, કે તમે એને પરમિશન માંગો છો. અમન સેડ ધેટ ઇટ વોઝ અ હોલિડે, અમન કહે છે આજે શું છે ભાઈ, પહેલા દિવસે હોલિડે છે એટલે કે રજા છે. તો આ વસ્તુ શું કે છે, રિપોર્ટમાં આવે એટલે રિપોર્ટિંગમાં આવશે. મે આઈ કમ ઇન, મે આઈ કમ ઇન શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, એ દર્શાવે છે રિક્વેસ્ટ. મે આઈ કમ ઇન એ શું દર્શાવે છે, રિક્વેસ્ટ, બરાબર, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.